નમસ્કાર દાહોદના નગરવાસીઓ, મારું નામ પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ કામળિયા, દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન. આજે હું આપ સૌને એક વિનંતી કરું છું, જ્યારે પણ તમે મોટરસાયકલ ઉપર નગરમાં અથવા તો હાઈવે ઉપર મોટરસાયકલ લઈને નીકળો ત્યારે ચોક્કસથી હેલ્મેટ પહેરો. કારણ કે જો તમારો અકસ્માત થશે તો એ ફક્ત તમને યમરાજથી હેલ્મેટ જ બચાવશે, એના સિવાય તમને અકસ્માતમાં બીજું કોઈ બચાવી શકશે નહીં. તેથી મારી તમને વિનંતી છે કે હેલ્મેટ પહેરો. જીવ એ ખૂબ જ કિંમતી છે. અકસ્માત તમને કહ્યા વગર જ આવશે, ક્યારે કહીને નહીં આવે. એટલે હું તમને વિનંતી કરું છું કે ચોક્કસથી હેલ્મેટ પહેરો. આજે ઘણા લોકો વિચારે છે કે થોડા જ અંતરે તો જવું છે તો હેલ્મેટની શું જરૂર છે, પરંતુ યાદ રાખો, અકસ્માતને અંતર નથી જોવાનું. હેલ્મેટ પહેરવાથી માથાની ગંભીર ઈજા ટળી શકે છે અને આપનું જીવન બચી શકે છે. તો ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે જ્યારે પણ બાઇક પર બેસીએ ત્યારે હંમેશા હેલ્મેટ પહેરીએ. પરિવારના સભ્યો અને મિત્રોને પણ હેલ્મેટ પહેરવા પ્રેરિત કરીએ. તમારો પરિવાર, તમારા બાળકો તમારી રાહ જુએ છે. તેમની સુરક્ષા માટે, તમારા જીવન માટે હંમેશા હેલ્મેટ પહેરો. તમારી સુરક્ષા તમારા હાથમાં છે. મિત્રો, હેલ્મેટ પહેરવાથી શું ફાયદો થાય છે એનો હું તમને એક વિડીયો બતાવું, અને આ વિડીયો આપણા દાહોદ શહેરનો જ છે. તો મિત્રો, તમે જોયું કે હેલ્મેટ પહેરવાથી શું ફાયદો થાય છે. તો હવે એ પણ સાંભળો કે હેલ્મેટ નહીં પહેરો અને જો અકસ્માતનો ભોગ બનશો તો તમારા પરિવારને શું વેદના સહન કરવી પડશે. મારું નામ અનિલ સત્તારભાઈ ફૂટવાલા છે. ગયા વર્ષે મારા ભત્રીજાનું એક્સિડન્ટ થયું. ઇરશાદ ઇકબાલ ફૂટવાલાનું ટ્રક સાથે એક્સિડન્ટ થતાં એનું મૃત્યુ થયું. એને હેલ્મેટ પહેર્યા વગર હાઈવે પર સફર કર્યું એટલે એનું મૃત્યુ થઈ ગયું. આમાં જો અગર એને હેલ્મેટ પહેરેલો હતો તો એની જાનને ખતરો ના થતો અને એની જાન બચી જતી. મારો ભત્રીજાને 5 છોકરા છે, 3 છોકરા અને 2 છોકરીઓ અને એની પત્ની. નાના છોકરાઓ એના બાપને ગુમાવ્યો છે અને પત્નીએ એના પતિને ગુમાવ્યો છે. એટલે મારી દાહોદના સૌ નગરજનોને અપીલ છે કે આપણે પણ હેલ્મેટ પહેર્યા વગર મોટરસાયકલ પર કોઈ પણ જાતનો સફર કરવાનો નહીં. કેમ કે હર માણસના નાના છોકરા હોય છે, એમની પત્ની હોય છે, એમના મા બાપ હોય છે, ભાઈ બહેન હોય છે. એ લોકોને દુઃખ વ્યક્ત ના થાય એના માટે એક મારી અપીલ છે દાહોદના ગ્રામવાસીઓને કે હેલ્મેટ પહેર્યા વગર કોઈ પણ જાતનો સફર આપણે કરવો નહીં. અમે તો અમારું સ્વજન ગુમાવ્યું છે. આજે પણ અમને અમારું સ્વજન ગુમાવેલું સ્વજન ભૂલાતું નથી. આપણે સૌ હવે એક વસ્તુ નક્કી કરવાની છે કે આપણે ઘરેથી નીકળશું બાઇક લઈને એટલે બધાએ હેલ્મેટ પહેરવાનું છે. આપણા માટે અને આપણા પરિવાર માટે બી પણ હેલ્મેટ પહેરવું બહુ જરૂરી છે. એનાથી કેમ કે કોઈ પણ જાતનો અકસ્માત થાય તો માણસનું મૃત્યુ ના થાય. હું મોહિત નરવાલા દાહોદ ખાતે રહું છું. 15 દિવસ પહેલા મારા ફાધરનું એક્સિડન્ટ રોડ ખાતે એમને ટુ વ્હીલર લઈને નીકળતા હતા અને બસે એમને પાછળથી ટક્કર મારી. એમના માથાના ભાગે 12 વાગ્યું. આજે 15 દિવસથી એ ન્યુરોસર્જન આઈસીયુ ની અંદર એડમિટ છે. આજે પણ વેન્ટિલેટર પર એ સફર કરી ગયા છે. આજે મારા ફાધરે હેલ્મેટ પહેર્યું હતું તો કદાચ આજે માથાના ભાગે ઈજા થઈ, કદાચ એના અંદર આટલું વિકટ પરિસ્થિતિની અંદર હું ના ઉભો રહ્યો. મારી આપ સૌ નગરજનોને વિનંતી છે કે આપની ફેમિલી માટે, આપના જે પણ ઘરના મેમ્બરો છે એના માટે હેલ્મેટનો યુઝ કરો તો આપણા આવતા સમયના અંદર આપણા માટે ઘણું લાભકારી રહેશે. નમસ્કાર, હું કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય દાહોદ. મારી સમગ્ર દાહોદવાસીઓને નમ્ર અપીલ કે આપણે જ્યારે પણ દાહોદમાં કે દાહોદની બહાર જ્યારે પણ આપણે બાઇક પર જઈએ ત્યારે આપણે અને આપણી સાથે જે બેસે સાથીને પણ આપણે હેલ્મેટ પહેરાવીએ. હેલ્મેટથી આપણું જીવન બચે છે અને એ જીવન થકી આપણે આપણા પરિવારનું, આપણા પુત્ર, આપણી માતા, આપણા પિતા, આપણી પત્ની, દરેકને જીવનમાં આપણે ખૂબ જરૂરી હોય ત્યારે આપણે બધા જ હેલ્મેટ ફરજિયાત પહેરીએ
અને પહેરવાનો આગ્રહ પણ રાખીએ. આપણા મિત્રોને પણ વિનંતી કરીએ કે જ્યારે જ્યારે પણ આપણે બાઇક સવારી કરીએ ત્યારે આપણે હેલ્મેટ પહેરીએ અને પોલીસ મિત્રોને પણ સહયોગ આપે. કેમ કે પોલીસ જ્યારે આપણને હેલ્મેટ પહેરવા માટે આગ્રહ કરતી હોય ત્યારે એ માત્ર આગ્રહ એટલા માટે કરતો કે આપણું જીવન આપણા પોતા માટે જરૂર છે. આપણે બધા જ સાથે મળી અને હેલ્મેટ ફરજિયાત પહેરીએ. જ્યારે જ્યારે પણ આપણે પ્રવાસ કરવા જ્યાં પણ જઈએ, ભલે નાનું અંતર પણ કેમ ન હોય, પણ હેલ્મેટ પહેરવાનો અવશ્ય આપણે આગ્રહ રાખીએ. એ જ મારી નમ્ર અપીલ છે. નમસ્કાર, હું ગોપી દેસાઈ, દાહોદ નગરપાલિકા પ્રમુખ. આજે આપ સૌ નગરજનોને એક નાનકડી વિનંતી કરવા માટે આવ્યો છું. પોલીસ ડિપાર્ટમેન્ટ છેલ્લા થોડા સમયથી એક અવેરનેસનો કાર્યક્રમ કરે છે. એ અવેરનેસનો કાર્યક્રમ આપણે હેલ્મેટ માટે છે. હેલ્મેટ એ આપણા જીવનમાં ખૂબ જ અગત્યની જરૂરિયાતવાળી વસ્તુ છે. આપ સૌને હું આપના આ માધ્યમથી, વિડીયોના માધ્યમથી વિનંતી કરવા માંગુ છું કે દાહોદ આપણા ઘરેથી આપ કશે પણ નીકળો મોટરસાઇકલ પર, મોટરસાઇકલ ડ્રાઈવ કરવાવાળો અને મોટરસાઇકલની પાછળ બેઠેલા બંને મિત્રો ચોક્કસ હેલ્મેટ પહેરે. કદાચ દાહોદ બહાર જવાનું થાય તોય પણ હેલ્મેટ પહેરો. હેલ્મેટથી જ્યારે આપણો જાન બચે છે. આજે આપણે અબજો રૂપિયા, કરોડો રૂપિયા કે ગમે એટલા મોટા રૂપિયાની વીમા પોલિસી પણ લીધી હોય તો અંતે તે કશું સાથે નથી આવવાનું. પણ જો આપણા પરિવારમાંથી કોઈ એકનો પણ જાન હેલ્મેટના લીધે બચે તો ચોક્કસ એ આપણા જીવનમાં બહુ મોટી અતિ કિંમતી ભેટ હશે. આપ સૌને ફરી એકવાર હું આગ્રહભરી વિનંતી રાખું છું, શ્રેષ્ઠ અને સલામત સવારી માટે હેલ્મેટનો અવશ્ય ઉપયોગ કરો. સાથે સાથે આપણે તો હેલ્મેટ પહેરીએ પણ આપણી આસપાસવાળા બધાને પણ એના માટે આપણે પ્રેરણા આપીએ અને જાગૃત કરીએ. ભારત માતા કી જય.